નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ રોમલ છે। હું રાજસ્થાનના એક નાના એવા ગામમાં રહું છું। હું ગરીબ ઘરમાં ઉછરેલી પણ ખૂબ જ સમજદાર અને સંસ્કારી છોકરી હતી। માતા પિતા મજૂરી કરતા હતા અને ભાઈ ખેતરમાં કામ કરતો। અમારું ઘર ખૂબ જ નાનું હતું, પણ બધાના દિલ ખૂબ મોટા હતા। હું શાંત સ્વભાવની સર્વજીવન જીવતી એક સામાન્ય છોકરી હતી। જ્યારે હું 22 વર્ષની થઈ ત્યારે પિતાએ મારી માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું। થોડા જ મહિના પછી મારો સંબંધ બાજુના ગામમાં મુકેશ નામના છોકરા સાથે થયો। તે 27 વર્ષનો હતો, પોતાના ગામમાં મોબાઈલની દુકાન ચલાવતો હતો। મુકેશ સાવ સરળ સ્વભાવનો છોકરો હતો। થોડા દિવસ પછી મારા લગ્ન પણ થઈ ગયા। મારું નવજીવન શરૂ થયું। મુકેશનું ઘર નાનું હતું, સાસુ સસરા વૃદ્ધ થઈ ગયા હતા। ઘરના બધા કામ મારે પોતાના હાથેથી કરવા પડતા। હું સવારે વહેલા ઉઠી અને રસોઈ બનાવતી, પછી આખો દિવસ સાસુ સસરાની સેવા કરતી। મારા પતિ પણ મને મારા કામમાં મદદ કરતા। સાંજે ઘરે આવે ત્યારે મારી સાથે થોડો સમય વિતાવવાનો પ્રયત્ન કરતા। આમ જ 5 વર્ષ વીતી ગયા। તેમ છતાં મારે કોઈ સંતાન ન થયું। હવે મારી માટે બેવડી પરીક્ષા હતી। ડોક્ટરોની ઘણી દવાઓ કરાવી પણ કોઈ ફાયદો ન થયો। ઘરના તણાવ વચ્ચે હવે મને એક ખાલીપન લાગવા લાગ્યો। અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા, પણ હવે જીવનમાં એક અલગ પ્રકારની શાંતિ છવાયેલી હતી। એક દિવસ મારે પિયર જવાનું થયું, કારણ કે મારા મમ્મી પપ્પાની તબિયત ખરાબ હતી। મારી સાથે મારા પતિ પણ મારા પિયરમાં આવ્યા। અમારું ઘર નાનું હતું। આખો દિવસ હું અને મારા પતિ મારા ઘરે રોકાયા। સાંજે જમ્યા પછી અમે જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા તો મારી માએ અમને બંનેને પ્રેમથી રોક્યા અને મારા પતિને સૂવા માટે એક અલગ રૂમ આપ્યો। મોડે સુધી બધા જોડે વાતો કરી અને પછી સૂઈ ગયા। પણ મારા પતિ મુકેશને રાતે ઊંઘ આવી નહીં। તેણે મને મેસેજ કર્યો કે મને નિદ્રા આવી રહી નથી, તો તું આવી શકાતો મારી પાસે બેસવા માટે આવ। પણ બન્યું એવું કે હું સૂઈ ગઈ હતી। હવે મિત્રો, મારા પતિ મુકેશના રૂમનો દરવાજો ધીમેથી ખખડ્યો। મુકેશને લાગ્યું કે રોમલ આવી છે। તેને ચાદર ઓઢી લીધી અને ખાટલા ઉપર સૂઈ ગયો। કોઈ ધીમે ધીમે તેના રૂમમાં આવ્યો, પરંતુ આ અંદર આવનાર તેની પત્ની રોમલ ન હતી, પણ તેની સાસુજી હતી। અંધારામાં એકદમ શાંતિ છવાઈ ગઈ। તેણે આવીને કહ્યું, શું થયું જમાઈ બેટા, ઊંઘ નથી આવતી? તેની વાત સાંભળીને મુકેશ થોડો ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો, માફ કરજો સાસુજી, મને લાગ્યું કે રોમલ આવી છે। તેના સાસુજી ધીમેથી હસ્યા અને કહ્યું, ના બેટા, એ તો તેના નાના ભાઈ સાથે બાજુના રૂમમાં સૂઈ ગઈ છે। હું અંધારામાં તારો ચહેરો જોઈ ન શકી, પણ મને લાગ્યું કે તને એકલું લાગતું હશે। થોડા જ સમય માટે બંને મૌન રહ્યા। પછી સાસુજી બોલ્યા, બેટા, મારા જીવનમાં પણ વર્ષો થઈ ગયા। કોઈએ કાંઈ પૂછ્યું નથી કે હું કેવી છું। તારી સાથે વાત કરીને મને જીવતી હોવાનો અહેસાસ થાય છે। મુકેશ ચૂપ રહ્યો અને તેની વાત સાંભળતો રહ્યો। તે બંનેની વાતમાં જીવનની ખાલીપનની વાતચીત હતી, જેમાં શરીર નહોતું પણ આત્મા જોડાયેલો હતો। બંને પોતપોતાના દુઃખો એકબીજાને સંભળાવતા હતા। મુકેશ માટે એ રાત ખાસ બની ગઈ। બંને કોઈ ગુનાહિત અથવા મર્યાદા તોડનારી વાતો નહોતી, પરંતુ એકદમ માં દીકરા વચ્ચેની વાતચીત હતી। બીજે દિવસે મુકેશ સવારે મોડો ઊભો થયો અને શાંત દેખાતો હતો, એટલે તેની પત્ની રોમલે પૂછ્યું, કેમ તમને ઊંઘ તો સારી આવી હતી ને? મુકેશે થોડું સ્મિત આપીને કહ્યું, મારી તારીમાં, એટલે કે મારા સાસુજી સાથે વાત થઈ એટલે મન હળવું થઈ ગયું। બીજે દિવસે પિયરથી તે બંને ઘરે પાછા આવ્યા। મુકેશ હવે વધારે વિચારમાં રહેતો। તેની સાસુજીની એક વાત તેના દિલમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી। એક દિવસ સાંજે મુકેશ તેની પત્ની સાથે શાંતિથી બેઠો છે। મુકેશે કહ્યું, રોમલ, તને ક્યારેય લાગે છે કે આપણું લગ્ન જીવન થોડી લાગણીઓથી ખાલી છે? તેની વાત સાંભળીને રોમલની આંખમાં આંસુ આવી ગયા। તે બોલી, હા, મને ઘણી વખત લાગ્યું છે, પણ હું એમ સમજતી હતી કે તમે બહુ વ્યસ્ત છો। કામનું ટેન્શન, ઘરનું ટેન્શન અને મા બાપની ચિંતા, એટલે તમે મને વધુ યાદ નથી કરતા। થોડીવાર સુધી મુકેશ શાંત રહ્યો અને કહ્યું, એ મારી ભૂલ હતી। મેં તને ખૂબ દુઃખી કરી છે, પણ હવે હું આજથી અને અત્યારથી તેને વધુ સમજવાનો અને પ્રેમ કરવાનો પ્રયાસ કરીશ। ત્યારે રોમલે હસતા કહ્યું, અને હું પણ હવે તમને એકલા નહીં મૂકું। હું તમારા દરેક દુઃખમાં ભાગીદાર રહીશ।
આ વાત પછી બંને વચ્ચે લાગણીઓની નવી શરૂઆત થાય. હવે તે બંને એકબીજાને વધુ સમજવા લાગ્યા અને જીવનમાં રહેલી ખાલી જગ્યા ધીરે ધીરે ભરાતી ગઈ. મિત્રો, જીવનમાં એકબીજાના ખાલીપણાને સમજવું અને સંબંધોને વાત કરીને ફરીથી જીવન બનાવવું શક્ય બને છે. થોડા સમય પછી ડોક્ટરની સારવારથી રોમલના ઘરમાં પણ ખુશીનો સમય આવ્યો. આ વાર્તા રહસ્યમય અને પ્રેમથી ભરેલી છે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.